મિત્રના પક્ષમાં રહેલ જૂઠને સત્ય માની લેવા અને મનાવી લેવા મન તત્પર હોય છે, જ્યારે દુશ્મનના પક્ષે રહેલ સત્યને પણ જૂઠ જાહેર કરવા અને કરાવવા મન બહાવરું હોય છે. કારણ મિત્ર પરનો રાગ અને દુશ્મન પરનો દ્વેષ. આનો અર્થ આ જ કે જ્યાં અનિયંત્રિત રાગ દ્વેષ હોય છે, ત્યાં સત્યના પક્ષે રહેવાનું અસંભવિત પ્રાય બન્યું રહેતું હોય છે. ત્રાજવામાં પણ 3 ચીજ હોય છે: 2 પલ્લા અને મધ્યમાં રહેલી દાંડી. બેમાંથી એક પણ પલ્લું નમેલું હોય છે કે ઊંચું હોય છે ત્યાં સુધી ગ્રાહક માલ લેતો નથી અને વેપારી માલ આપતો નથી, પણ વચ્ચે રહેલ દાંડી જ્યારે બંને પલ્લા સમાન થઈ ગયાની સૂચના આપે છે, ત્યારે ગ્રાહક અને વેપારી બંને માલના આદાન-પ્રદાન માટે તૈયાર થઈ જાય છે. આ ત્રાજવું મને અને તમને એટલો જ સંદેશ આપવા માંગે છે કે દોસ્ત, તારા જીવનને જો તું સ્વસ્થ રાખવા માંગે છે, તો પ્રવૃત્તિ-નિવૃત્તિનો નિર્ણય રાગ-દ્વેષના આધારે ન લેતા વૈરાગ્યના આધારે લેજે. મારા અસ્તિત્વમાં જે સ્થાન મધ્યમાં રહેલી દાંડીનું છે, તારા જીવનમાં તે સ્થાન તું વૈરાગ્યને આપી દેજે. ન તું અન્યાય કરી શકીશ, ન કોઈ તને અન્યાયનો શિકાર બનાવી શકશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.